એક નાનકડા ગામમાં વિવેક, વિનોદ અને વિવાન નામના 3 ગાઢ મિત્રો રહેતા હતા. એમની મિત્રતા આખા ગામમાં એક ઉદાહરણ બની ગઈ હતી. તેઓ હંમેશા સાથે રહેતા, સખત મહેનત કરતા અને ગરીબીમાં પણ ખુશ રહેતા. દરરોજ સવારે તેઓ કામની શોધમાં જુદી જુદી દિશામાં જતા અને સાંજે ભેગા થઈને દિવસની કમાણી વહેંચી લેતા. ગામ લોકો એમની મિત્રતાની પ્રશંસા કરતા અને કહેતા કે દરેક વ્યક્તિમાં વિવેક, વિનોદ અને વિવાન જેવી મિત્રતા હોવી જોઈએ. એક દિવસ ગામમાં એક અજાણ્યો માણસ આવ્યો. તે એક વેપારી લાગતો હતો. તેણે ગામ લોકોને પૂછ્યું, શું તમે વિવેક, વિનોદ અને વિવાનને જોયા છે? મેં એમના વિશે સાંભળ્યું છે અને હું એમને મળવા માંગુ છું. ગામ લોકોએ તેને 3 મિત્રોનું સરનામું આપ્યું. વેપારી તેમની પાસે પહોંચ્યો અને કહ્યું, મારું નામ કિશન છે અને હું હીરાનો વેપારી છું. હું તમારા 3ની મિત્રતા વિશે સાંભળીને અહીં આવ્યો છું. વેપારીની વાત સાંભળીને વિવાને એને પૂછ્યું, તમે અમારા વિશે કેવી રીતે જાણો છો? અમે તમને ક્યારેય જોયા નથી. એટલે વેપારી હસ્યો અને બોલ્યો, તમે સાચા છો. હું આ ગામમાં પહેલી વાર આવ્યો છું, પણ તમારા 3ની મિત્રતા વિશે મેં સાંભળ્યું અને સાંભળતા જ હું તમને મળવા આવ્યો. તમે લોકો મહેનતુ છો અને પ્રામાણિક પણ છો, એટલે તમે તમારી મહેનતથી ઘણું બધું પ્રાપ્ત કરી શકો છો. એટલે મેં વિચાર્યું કે મારા હૃદયમાં દટાયેલું એક રહસ્ય શા માટે તમને ન કહું. આ રહસ્યના કારણે મને ક્યારેય પૈસાની અછતનો સામનો નથી કરવો પડ્યો. વેપારીની વાત સાંભળીને 3 મિત્રોના હૃદય જોરથી ધબકવા લાગ્યા. મનમાં વિવિધ વિચારો આવવા લાગ્યા. એટલે વિવેકે પૂછ્યું, શું રહસ્ય છે? શું તમે અમને મદદ કરવા માંગો છો? એટલે વેપારીએ ગંભીરતાથી કહ્યું, હા, આ 10 વર્ષ પહેલાની વાત છે. હું પણ તમારી જેમ ગરીબ જ હતો. મારા પિતા ડોક્ટર હતા, પણ અમે એમની કમાણીથી ભાગ્યે જ ગુજરાન ચલાવી શકતા હતા. એક દિવસ મારી માતા ખૂબ જ બીમાર પડ્યા. પિતાએ કહ્યું કે એની સારવાર ફક્ત એક દુર્લભ ઔષધિથી જ થઈ શકે એમ છે, જે પર્વતો અને જંગલોમાં જોવા મળે છે. મેં એ ઔષધિ શોધવાનું નક્કી કર્યું, પણ તે મળી નહીં. 2 મહિના પછી જ્યારે હું ઘરે પાછો ફર્યો, ત્યારે મને ખબર પડી કે મારા માતા પિતા બંનેનું અવસાન થયું છે. વેપારીની આંખોમાંથી આંસુ વહી ગયા. તેમણે આગળ કહ્યું, તે દિવસે મેં સંકલ્પ કર્યો કે હું એ ઔષધિ ચોક્કસ શોધીશ. હું ફરીથી જંગલો અને પર્વતોમાં ગયો. જ્યારે હું એક ખીણમાં પહોંચ્યો, ત્યારે મારી નજર સામે એક અદ્ભુત દ્રશ્ય હતું. જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી હીરા અને મોતી પથરાયેલા હતા. મેં એ ખજાનાનો મોટો ભાગ કાઢી અને સુરક્ષિત જગ્યાએ છુપાવી દીધો. આજે પણ જ્યારે મને પૈસાની જરૂર હોય, ત્યારે હું ત્યાં જાઉં છું અને હીરા કાઢું છું. જો તમે ઈચ્છો તો હું તમને તે જગ્યાનું સરનામું આપી શકું છું. એટલે વિનોદે પૂછ્યું કે સાહેબ, તમે સાચું કહો છો? આ બધું સપના જેવું લાગે છે. એટલે વેપારીએ હસીને કહ્યું, તમે ત્યારે જ માનશો જ્યારે તમે પોતે ત્યાં જઈને જોશો. પણ એક શરત છે કે તમે આ રહસ્ય બીજા કોઈને નહીં કહો. જો તમે આમ કરશો તો તમારે એની ભારે કિંમત ચૂકવવી પડશે. 3 મિત્રોએ સાથે મળીને કહ્યું કે અમને તમારી શરત મંજૂર છે. વેપારીએ તેમને
એ જગ્યાનું સરનામું આપ્યું અને તેમને કેટલાક રૂપિયા આપીને કહ્યું કે આ પૈસા તમને મુસાફરી માટે ઉપયોગી બનશે. મને ખાતરી છે કે તમે મારા શબ્દોને ગંભીરતાથી લેશો. આટલું કહીને વેપારી ચાલ્યા ગયા. વેપારી ગયા પછી ત્રણેય મિત્રો એકબીજા સાથે વાતો કરવા લાગ્યા. વિવેકે શંકા વ્યક્ત કરી અને કહ્યું કે શું ખરેખર આવી જગ્યા અસ્તિત્વમાં હોઈ શકે? શું વેપારીએ આપણને મૂર્ખ બનાવ્યા છે? એટલે વિવાને જવાબ આપ્યો કે મને વેપારીના શબ્દોમાં કોઈ કપટ નથી જણાતું. આપણે ત્યાં એકવાર ચોક્કસ જવું જોઈએ. ત્રણેય મિત્રો તે જગ્યાએ જવા માટે તૈયાર થયા. તેમણે પોતાનો થોડોક સામાન ભેગો કર્યો અને પ્રવાસ ઉપર નીકળ્યા. મુસાફરી લાંબી હતી એટલે તેઓ જ્યાં યોગ્ય જગ્યા મળે ત્યાં આરામ કરતા. ચાલતા ચાલતા 4 દિવસ વીતી ગયા. એક દિવસ જ્યારે તેઓ રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે વિનોદે નિસાસો નાખ્યો અને કહ્યું, મને ખૂબ તરસ લાગી છે. મારું ગળું સુકાઈ રહ્યું છે. મને જલ્દી પાણી આપો, નહીતર હું મળી જઈશ. આટલું કહીને તે પીડાથી કણસવા લાગ્યો. વિનોદની હાલત જોઈને વિવેક ચિંતિત થઈ ગયો અને કહ્યું કે વિવાન, જલ્દી ક્યાંકથી પાણી શોધી લાવ. આ સાંભળીને વિવાન એક વાસણ લઈને પાણીની શોધમાં નીકળો. પણ વિવાન ત્યાંથી નીકળતા જ વિનોદ તેની પાસે જઈને ઝડપથી ઊભો થયો. આ જોઈને વિવેક આશ્ચર્યચકિત થઈ ગયો અને બોલ્યો કે આ શું છે? તું ઠીક છે? તો પછી તરસ લાગી હોવાનો ઢોંગ કેમ કર્યો? એટલે વિનોદે હસતા હસતા કહ્યું, અરે મૂર્ખ, તું એટલું પણ નથી સમજતો કે મેં વિવાનને અહીંથી દૂર કરવા માટે આ નાટક કર્યું હતું, જેથી હું તારી સાથે એકાંતમાં એક મહત્વપૂર્ણ બાબત ઉપર વાત કરી શકું. વિવેકે આશ્ચર્યથી પૂછ્યું કે વિવાનનો શું વાંધો હતો? એટલે વિનોદે ગુપ્ત અવાજમાં કહ્યું કે વાત જાણે એમ છે કે જો તું ઈચ્છે તો આપણે બે જ એ ખજાનાના માલિક બની શકીએ છીએ. એટલે વિવેક આશ્ચર્યચકિત થઈ ગયો અને બોલ્યો કે વિનોદ, વિવાનનો તેમાં કોઈ અધિકાર નહીં હોય એનો શું મતલબ છે? એટલે વિનોદે કહ્યું, હું નથી ઈચ્છતો કે તે જગ્યાએ પહોંચે. જો તું મને ટેકો આપે તો આ કામ ખૂબ જ સરળતાથી થઈ શકે છે. વિચારવામાં સમય બગાડતો નહીં, કારણ કે વિવાન ગમે ત્યારે પાછો આવી શકે છે. રસ્તામાં ગમે ત્યારે આપણે એને મારી નાખશું અને પછી ફક્ત આપણે બે જ ખજાનાના માલિક રહીશું. વિવેકે મૂંઝવણમાં કહ્યું, પણ જો કંઈ ખોટું થશે તો જવાબદારી માત્ર તારી રહે. વિનોદ તરત જ સંમત થઈ ગયો અને કહ્યું કે હું સંમત છું. ચૂપ રે, એવું લાગે છે કે વિવાન આવી રહ્યો છે. એટલામાં વિવાન ત્યાં પહોંચ્યો અને કહ્યું, મિત્ર આ લઈ જા, જલ્દી વિનોદને પાણી આપી દે. પછી વિનોદે પાણી પીધું અને પોતે જીવિત થયો હોવાનો ઢોંગ કર્યો. બિચારો વિવાન તે બંનેના કાવતરાથી બિલકુલ અજાણ હતો. ત્રણેય એક પછી એક પાણી પીધું અને પછી આગળ વધવા લાગ્યા. પણ વિનોદને શાંતિ નહોતી. એ વિમાનથી છુટકારો મેળવવા માટે આખે રસ્તે યોજનાઓ બનાવતો રહ્યો. આ મૂંઝવણમાં વધુ એક દિવસ પસાર થયો.
ચાલતા ચાલતા તેઓ એક ધોધ પાસે પહોંચ્યા. ધોધ જોઈને વિનોદનું હૃદય ખુશીથી ઉછળી પડ્યું. તે વિચારવા લાગ્યો કે જો વિવાનને આ ધોધ ઉપરથી ધકેલી દેવામાં આવે તો એનું મૃત્યુ નિશ્ચિત છે, અને હા, આ યોગ્ય તક છે. તેણે તેના બંને મિત્રોને કહ્યું, તમે બંને અહીં રાહ જુઓ, હું થોડા સમય માટે આ જગ્યાએ જઈશ. આમ કહીને વિનોદ ટેકરી ઉપર ચડી ગયો અને આગળનો રસ્તો જોયો. ત્યાં પહોંચ્યા પછી તે ખુશ હોવાનો ઢોંગ કરવા લાગ્યો અને મોટેથી બોલ્યો કે અરે મિત્રો, અહીંનો નજારો ખૂબ જ અદ્ભુત છે. મેં મારા આખા જીવનમાં ક્યારેય પ્રકૃતિનો આવો નજારો નથી જોયો. તમે લોકો પણ ઝડપથી ઉપર આવો અને જુઓ કે આ જગ્યા કેટલી સુંદર છે. એના શબ્દો સાંભળીને વિવેક અને વિવાન પણ ટેકરી ઉપર ચડી ગયા. તેઓ પણ ત્યાંથી પ્રકૃતિના આ સુંદર દ્રશ્યને જોવા લાગ્યા. જ્યારે ત્રણેય મિત્રો આ દ્રશ્ય જોઈ રહ્યા હતા ત્યારે વિનોદ શાંતિથી વિવાનની પાછળ ગયો અને અચાનક તેને જોરથી ધોધમાં ધક્કો મારી દીધો. એ પડતાની સાથે જ વિવાન થોડી વારમાં જ અદ્રશ્ય થઈ ગયો. એની યોજના પૂર્ણ થતા વિનોદ જોરથી હસવા લાગ્યો. વિવેક શાંતિથી આ બધું જોઈ રહ્યો હતો. એ થોડી વાર માટે ડરી ગયો અને આઘાત પામ્યો, પણ પછી તે પણ વિનોદ સાથે જોરથી હસવા લાગ્યો. આવી રીતે તેઓએ વિવાનને પોતાના રસ્તામાંથી દૂર કર્યો. હવે બંને ખુશ હતા કે જે ખજાનો મળવાનો હતો તેમાં ફક્ત તેઓ જ ભાગીદાર બનશે. બીજી બાજુ વિવાન ધોધમાંથી વહેતી નદીમાં પડ્યો. એ સંપૂર્ણપણે બેભાન હતો. એ જગ્યાથી થોડે દૂર એક માછીમાર માછલી પકડવા માટે જાળ ફેલાવીને બેઠો હતો. તેણે વારંવાર જાળ ફેંકી, પણ આજે માછલી પકડવાનું એના નસીબમાં લખ્યું નહોતું. આ વખતે જ્યારે તેણે જાળ ફેંકી ત્યારે તેને જાળ ભારે લાગી અને એને લાગ્યું કે કોઈ મોટી અને ભારે માછલી આજે ફસાઈ ગઈ છે. પરંતુ જ્યારે તેણે જાળ ખેંચી ત્યારે તેની આંખો પોળી થઈ ગઈ અને જોયું કે માછલીના બદલે એક બેભાન માણસ ફસાઈ ગયો હતો. આ જોઈને માછીમાર સ્તબ્ધ થઈ ગયો અને મનમાં વિચારવા લાગ્યો, અરે આ શું છે? માછલીના બદલે એક માણસ ફસાઈ ગયો. તેણે તરત જ વિવાનને બહાર કાઢ્યો અને તેને ભાનમાં લાવવાનો પ્રયાસ શરૂ કર્યો. પછી વિવાનનો જીવ બચાવવા માટે એને એની ઝૂંપડીમાં લઈ ગયો. ત્યાંથી તેણે ગામના ડોક્ટરને બોલાવ્યા. વિવાનની સારવાર શરૂ થઈ. આ સમય દરમિયાન વિવેક અને વિનોદ ઝડપથી ખજાના તરફ આગળ વધી રહ્યા હતા. વિનોદે ઉત્સાહમાં કહ્યું કે મિત્રો, થોડી ઉતાવળ કર. આપણે જે જગ્યાએ પહોંચવાના છીએ આ એ જ જંગલ છે જેનો વેપારીએ ઉલ્લેખ કર્યો હતો. આ જંગલ પૂરું થતાની સાથે જ એ ખીણ આપણી સામે હશે જ્યાં ખજાનો રાખવામાં આવ્યો છે. થોડી વાર ચાલ્યા પછી વિનોદે કહ્યું, મને લાગે છે કે આપણે અહીં થોડો સમય રોકાઈને આરામ કરવો જોઈએ, જેથી આપણે આપણો થાક દૂર કરી શકીએ અને ખજાનો એકત્રિત કરવા માટે સંપૂર્ણપણે તૈયાર થઈ શકીએ. ત્યાર પછી વિનોદે ઝાડ ઉપરથી કેટલાક ફળો તોડ્યા અને તે બંને ફળો ખાવા લાગ્યા.
વિવેક થાકના કારણે ગાઢ નિંદ્રામાં સરી પડ્યો. જ્યારે વિનોદ કોઈ ઊંડા વિચારમાં ખોવાયેલો હતો. અચાનક એના મનમાં બીજું એક ખતરનાક કાવતરું આવવા લાગ્યું. એણે વિચાર્યું કે વિવેકને મારા રસ્તામાંથી કેમ ન હટાવી દઉં. જો હું એને પણ મારી નાખીશ તો હું આ આખા ખજાનાનો માલિક બની જઈશ. વિનોદના મન ઉપર લોભનો સંપૂર્ણ કબજો હતો. તેણે વિચાર્યું કે જો હું વિવેકને આ ઝાડ સાથે બાંધી દઉં તો રાત્રે જંગલી પ્રાણીઓ એને ખાઈ જશે અને મને રોકવા વાળું કોઈ નહીં હોય. આવી યોજના બનાવ્યા પછી વિનોદે ગાઢ નિંદ્રામાં સૂતેલા વિવેકને શાંતિથી ઝાડ સાથે બાંધી દીધો. પછી તરત જ એ ત્યાંથી જવા લાગ્યો અને વિવેક જાગી ગયો. વિવેક ગભરાઈ ગયો અને બોલ્યો, અરે વિનોદ, મને અહીં બાંધીને તું ક્યાં જાય છે? રાહ જો, મને અહીં એકલો ન છોડ. પણ એના શબ્દોનો વિનોદ ઉપર કોઈ પ્રભાવ પડ્યો નહીં. તે કોઈ જવાબ આપ્યા વિના ત્યાંથી ચાલ્યો ગયો. વિવેક નિરાશ થઈ ગયો અને વિચારવા લાગ્યો, આ કપટી વિનોદ મને ફસાવીને ચાલ્યો ગયો છે. હવે મારું શું થશે? થોડા સમય પછી તેણે દૂરથી એક માણસને જતો જોયો. વિવેકે જોરથી બૂમ પાડી કે ભાઈ સાહેબ, મને મદદ કરો, મને આ ઝાડમાંથી મુક્ત કરો. તે માણસ અટકી ગયો અને તેણે કહ્યું, તમે કોણ છો અને આ ગાઢ જંગલમાં શું કરી રહ્યા છો? એટલે વિવેકે ઝડપથી કહ્યું કે હું તમને પછી બધું કહીશ, પેલા મારા દોરડા ખોલો. તે માણસ થોડોક અચકાયો. તે માણસે વિવેકના દોરડા ખોલ્યા. જેવો વિવેક સૂતો તેવો તેણે તે માણસને ઠપકો આપ્યો અને કહ્યું, મારી નજીક ન આવો, મારાથી દૂર રહ્યો. પછી વિવેક ઝડપથી આગળ વધ્યો. એ મનમાં વિચારી રહ્યો હતો કે મારે કોઈ પણ ભોગે વિનોદ પેલા તે ખજાના સુધી પહોંચવું પડશે. વિનોદ પણ ખજાના સુધી પહોંચવા માટે ઝડપથી આગળ વધી રહ્યો હતો. ત્યારે અચાનક તેને કોઈના બૂમો પાડવાનો અવાજ સંભળાયો. તેણે જોયું કે એક ખૂબ જ વૃદ્ધ માણસ એક ઝાડ નીચે બેઠો હતો. વૃદ્ધ વિનોદને જોતા જ પીડાથી ભરેલા અવાજમાં કહ્યું કે દીકરા, હું નજીકના ગામમાં રહું છું. હું લાકડા લેવા જંગલમાં આવ્યો તો, પણ અચાનક એક જંગલી ભેંસે મને ટક્કર મારી અને હવે હું હલનચલન પણ કરી શકતો નથી. તું મને મારા ઘરે મૂકી જઈશ તો મારા ઉપર મોટો ઉપકાર થશે. એટલે વિનોદે એની સામે જોયું અને કહ્યું કે ના, મારી પાસે આ નકામી વસ્તુઓ માટે સમય નથી. વૃદ્ધે પછી વિનંતી કરી અને કહ્યું કે દીકરા, મારા ઉપર દયા કર. હું એકલો આ જંગલમાં બચીશ નહીં. પણ વિનોદે ક્રૂરતાથી કહ્યું, તું જીવે કે મરી જાય એમાં મને શું વાંધો? એમ કહીને વિનોદ ત્યાંથી આગળ વધ્યો. જંગલ પાર કરીને ખીણમાં પહોંચતાની સાથે જ એની આંખો આશ્ચર્યથી પોડી થઈ ગઈ. ચારેય બાજુ ઘણા બધા હીરા, મોતી અને સોના ચાંદીના સિક્કા ત્યાં પથરાયેલા હતા. ખજાનો જોઈને વિનોદ ખુશીથી પાગલ થઈ ગયો અને જોરથી બૂમ પાડી કે વાહ, હવે આ ખજાનો ફક્ત ને ફક્ત મારો છે. આ સમય દરમિયાન વિવેક પણ એ જ ખીણ તરફ ઝડપથી આગળ વધી રહ્યો હતો. રસ્તામાં એને
એ જ વૃદ્ધ માણસ મળ્યો. પીડાથી રડતા વૃદ્ધે કહ્યું કે દીકરા, મને મદદ કર. મારું ઘર નજીકમાં છે, મને ત્યાં લઈ જા, નહીતર હું આ જંગલમાં મરી જઈશ. પણ વિવેકે ઠંડા અવાજે કહ્યું, મારી પાસે હમણાં શ્વાસ લેવાનો પણ સમય નથી, અને તમે મને ઘરે મૂકવાનું કહી રહ્યા છો. આટલું કહીને વિવેક પણ ઝડપથી ખીણ તરફ આગળ વધ્યો. હવે તે પણ એ જગ્યાએ પહોંચી ગયો જ્યાં ખજાનો રાખવામાં આવ્યો હતો. તેણે જોયું કે વિનોદ મોટી થેલીઓમાં હીરા અને મોતી ભરી રહ્યો હતો. આ જોઈને વિવેકના મનમાં વિચાર આવ્યો કે વેપારીએ કંઈ ખોટું નહોતું કીધું, પણ પેલા મારે વિનોદને પાઠ ભણાવવો પડશે. તેણે જોરથી બૂમ પાડી, રાહ જો વિનોદ, તું ખજાનાને સ્પર્શ પણ નહીં કરી શકે. આ જોઈને વિનોદ ચોંકી ગયો અને બોલ્યો, તું હજી જીવતો છે? વિવેકે ગુસ્સામાં જવાબ આપ્યો કે તે મને મારવામાં કોઈ કસર છોડી નથી, પણ હવે હું તને જીવતો નહીં છોડું. આ પછી બંને મિત્રો એકબીજાના જીવના દુશ્મન બની ગયા. એમની વચ્ચે ઉગ્ર લડાઈ શરૂ થઈ ગઈ. પછી અચાનક કેટલાક માસ્ક પહેરેલા માણસો ત્યાં આવી ગયા. વિનોદ અને વિવેક કઈ સમજી શકે એ પહેલા તે માસ્ક પહેરેલા માણસોએ એને પકડી લીધા અને દોરડાથી બાંધી દીધા. આ પછી તેઓ બંનેને પોતાની સાથે લઈ ગયા. બીજી બાજુ વિવાન માછીમારના ઘરમાં બેભાન અવસ્થામાં પડ્યો હતો. ડોક્ટરની સારવારના કારણે 2 દિવસ પછી એને ભાન આવ્યું. વિવાને માછીમારનો આભાર માન્યો અને કહ્યું કે મિત્ર, તમે મારો જીવ બચાવ્યો, એટલા માટે હું આખી જિંદગી તમારો ઋણી રહીશ. પણ હવે મારે મારી આગળની સફર ઉપર નીકળવું પડશે. માછીમારને વિદાય આપ્યા પછી વિવાન પણ ખીણ તરફ જવા લાગ્યો. જ્યારે વિવાન જંગલમાં પહોંચ્યો ત્યારે અચાનક એને એક પીડાદાયક અવાજ સંભળાયો. તે થોભી ગયો અને વિચારવા લાગ્યો કે આ કોનો અવાજ હોઈ શકે. એવું લાગે છે કે કોઈ મુશ્કેલીમાં છે. એની નજર એક રક્તપિત્તથી પીડાતા માણસ ઉપર પડી. વિવાને એને પૂછ્યું કે અરે ભાઈ, તમને શું થયું છે? તે માણસે પીડાદાયક અવાજમાં કહ્યું કે ભાઈ, મારાથી દૂર રહે, મને સ્પર્શ ના કર, નહીતર આ ભયંકર રોગ તને પણ અસર કરી શકે છે. પણ વિવાને સહાનુભૂતિ દર્શાવતા એને કહ્યું કે ભાઈ, તમે રાહ જુઓ, હું તમારા ઘા સાફ કરીશ અને એના ઉપર પાટો બાંધીશ, જેથી તમને થોડીક રાહત મળે. રક્તપિત્ત ભાવુક થઈ ગયો અને બોલ્યો કે આજ સુધી કોઈએ મારી સાથે આટલી સારી રીતે વાત નથી કરી. તું ખૂબ જ દયાળુ છે દીકરા, ભગવાન તને આશીર્વાદ આપે. વિવાને તેમના ઘા ઉપર પાટો બાંધ્યો અને પછી કહ્યું કે બાબા, મારે કોઈ મહત્વપૂર્ણ કામ માટે આગળ જવું પડશે, પણ તમારી હાલત જોઈને મને એ કરવાનું મન નથી થતું. હવે તમે જ કહો કે મારે શું કરવું જોઈએ? એટલે વૃદ્ધે હસીને કહ્યું કે દીકરા, હું બિલકુલ ઠીક છું, તું ગમે તે કામ કરી શકે છે. પેલા તું જે કામ માટે જઈ રહ્યો હતો તે પૂર્ણ કર. વિવાને વૃદ્ધ માણસના આશીર્વાદ લીધા અને પોતાની યાત્રા ઉપર આગળ વધ્યો.
વિવાન થોડે દૂર ગયો ત્યારે તેણે એક બીજા વૃદ્ધ માણસને ઝાડ નીચે બેઠેલો જોયો. વિવાને પૂછ્યું કે બાબા, તમે એકલા શું કરો છો? એટલે વૃદ્ધે પીડાદાયક અવાજે કહ્યું કે દીકરા, હું નજીકના ગામમાં રહું છું, પણ એક જંગલી ભેંસે મને લાત મારી. હવે હું ચાલી શકતો નથી. શું તું મને મારા ગામમાં લઈ જઈ શકે છે? એટલે વિવાને કહ્યું, હા બાબા, હું ચોક્કસ તમને મદદ કરીશ. મને કહો કે તમારું ગામ કઈ દિશામાં છે? આટલું કહીને વિવાને વૃદ્ધ માણસનો હાથ પકડીને એની સાથે ચાલ્યો. એ બંને જંગલમાંથી બહાર આવ્યા અને ખીણમાં પહોંચ્યા, જ્યાં ઘણો બધો ખજાનો વેરવિખેર પડેલો હતો. છૂટા છવાયા હીરા અને મોતી જોઈને વિવાન આશ્ચર્યચકિત થઈ ગયો અને બોલ્યો કે બાબા, શું તમને આ ખજાના વિશે પેલા ખબર હતી? એટલે વૃદ્ધ માણસે હસીને જવાબ આપ્યો કે હા યુવાન, મને આ ખજાના વિશે પહેલેથી જ ખબર હતી, કારણ કે મેં આ ખજાનો અહીં છુપાવ્યો હતો. એટલે વિવાન ચોંકી ગયો અને બોલ્યો કે બાબા, તમે આ ખજાનો અહીં છુપાવ્યો હતો? મને કઈ સમજાતું નથી, તમે શું કહેવા માંગો છો? એટલે વૃદ્ધે ગંભીર અવાજમાં કહ્યું કે દીકરા, હું કોઈ સામાન્ય વૃદ્ધ માણસ નથી. હું પાલનપુર રાજ્યનો રાજા વીરસિંહ છું. આટલું કહીને વૃદ્ધ માણસે પોતાની નકલી દાઢી અને વૃદ્ધ માણસનો પોશાક ફેંકી દીધો. હવે વિવાનની સામે બીજું કોઈ નહીં પણ રાજા વીરસિંહ પોતે ઊભા હતા. રાજા વીરસિંહને એમના વાસ્તવિક સ્વરૂપમાં જોઈને વિવાન ચોંકી ગયો અને બોલ્યો, તમે રાજા વીરસિંહ છો? પણ આ બધું શું છે? એટલે રાજાએ હસતા હસતા કહ્યું કે વિવાન, આ બધું મારા દ્વારા રચિત નાટક હતું. ખરેખર મારે કોઈ પુત્ર નથી, એટલે હું એવા ઉત્તરાધિકારીની શોધમાં નીકળું છું જે મારા પછી આ રાજ્ય ઉપર રાજ કરશે. હું એવી વ્યક્તિની શોધમાં હતો જે સંપૂર્ણ પ્રામાણિક અને મહેનતથી રાજ્યનું સંચાલન કરી શકે. પરંતુ આજ સુધી મને આવી કોઈ વ્યક્તિ મળી નથી. હું હંમેશા એવી વ્યક્તિની શોધમાં હતો કે જેની પાસે માત્ર પ્રામાણિકતા અને મહેનત જ નહીં પણ દયાની ભાવના પણ હોય. રાજાએ આગળ કહ્યું કે એક દિવસ મારો કાફલો તમારા ગામ પાસેથી પસાર થયો, જ્યાં મેં સાંભળ્યું કે ત્યાં 3 મિત્રો રહે છે જેને ખૂબ જ પ્રામાણિક અને સત્યવાદી માનવામાં આવે છે. એટલે મેં વિચાર્યું કે કદાચ મારી શોધ ત્યાં પૂર્ણ થઈ જશે. એટલે હું એક વેપારીનો વેશ ધારણ કરીને તમને ત્રણેયને મળવા આવ્યો. હું તમારા ગામમાં વેપારી તરીકે આવ્યો તો મેં તમને ત્રણેયને આ સ્થળ વિશે કીધું અને ખજાના વિશે માહિતી આપી. મેં જ આ ખજાનો અહીં રાખ્યો તો અને એની સુરક્ષા માટે મેં મારા સૈનિકોને જંગલમાં છુપાવેલા રાખ્યા હતા. મારો આદેશ હતો કે તમારા 3 સિવાય કોઈ આ ખજાનાને સ્પર્શ ન કરી શકે. રાજાએ આગળ કહ્યું, પણ જ્યારે તારા બંને મિત્રો અહીં પહોંચ્યા ત્યારે લોભથી એમની આંખો આંધળી થઈ ગઈ હતી. બંને એકબીજાના લોહીના તડસા બન્યા અને એકબીજાને મારી નાખવા માટે તૈયાર હતા. ત્યારે મારા સૈનિકોએ એ બંનેની ધરપકડ કરી લીધી છે
પછી રાજાએ આગળ કહ્યું, હું અને મારા કેટલાક ખાસ માણસો તમારી સામે જુદા જુદા સ્વરૂપમાં અવતાર્યા. ક્યારેક વેપારી તરીકે, ક્યારેક વૃદ્ધ માણસ તરીકે અને ક્યારેક લાચાર રક્તપિત્તના રૂપમાં. હું જોવા માંગતો હતો કે તમારા ત્રણમાંથી કોણ સૌથી દયાળુ અને પ્રામાણિક છે. આખરે ફક્ત તું જ મારી આ કસોટીમાં પાસ થયો. તે કોઈને છેતરા નથી કે લોભમાં પડ્યો નથી, પરંતુ જ્યાં જરૂર હતી ત્યાં તે બીજાઓને મદદ કરી છે. એટલે વિવાન, આજથી હું તને મારા ઉત્તરાધિકારી તરીકે નિયુક્ત કરું છું. હવેથી મારા રાજ્યની સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે. આ સાંભળીને વિવાન આશ્ચર્યચકિત થયો અને ખુશ પણ થયો. તેણે રાજાને કહ્યું કે મહારાજ, હું તમારો પ્રસ્તાવ સ્વીકારું છું, પણ મારા એ બે મિત્રો ક્યાં છે? હું તમને વિનંતી કરું છું કે તમે એને માફ કરો અને છોડી દો. વિવાનની નમ્રતા અને મિત્રતાની ભાવના જોઈને રાજાએ કહ્યું કે ઠીક છે વિવાન, તારી ઈચ્છા મુજબ જ થશે. ત્યાર પછી રાજાએ વિવેક અને વિનોદને મુક્ત કર્યા. વિવાન જેવા સાચા મિત્ર સાથે દગો કર્યો હોવાથી બંને શરમ અનુભવતા હતા. બીજી બાજુ વિવાન રાજા સાથે મહેલમાં ગયો અને હવે તે રાજાનો ઉત્તરાધિકારી બની ગયો હતો. એમની પ્રામાણિકતા, મહેનત અને દયાએ એમને એક નવી ઓળખ આપી. હવે તે આરામદાયક અને સન્માનજનક જીવન જીવી રહ્યો હતો, જ્યારે એના બંને મિત્રો પોતાના કૃત્યોનો પસ્તાવો કરી રહ્યા હતા.